હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। આજે આપણે બનાવશું ભૂંગળા અને બટેટા। બટેટા બનાવવા માટે મેં લીધા છે લાલ મરચાં। લાલ મરચાંને મેં પલાળીને પાણીમાં પહેલાંથી જ રાખી દીધા હતા। 6 થી 7 કલાક સુધી મેં પાણીમાં પલાળીને રાખ્યા છે મરચાંને। મરચાંને આપણે પીસવાના છે, એની ચટણી આપણે બનાવશું લાલ મરચાંની। ભૂંગળા અને બટેટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે। તમને આ ભૂંગળા અને બટેટાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ભૂંગળા અને બટેટાની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। ભૂંગળા અને બટેટા બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો, 30 થી 40 મિનિટમાં બની જાય છે ભૂંગળા અને બટેટા, અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે ભૂંગળા અને બટેટા। તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે એમાં આપણે નાખી દઈએ લસણ। લસણ મેં થોડું જ નાખ્યું છે। આપણે તેલ ગરમ કરી લઈએ। તેલ આમાં થોડું જ નાખવાનું છે, 2 થી 3 ચમચી જેટલું। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે નાખી દઈએ પીસેલી ચટણી લાલ મરચાંની અને લસણની। આખા લાલ મરચાં પીસીને નાખવાથી વધારે ટેસ્ટી બને છે બટેટા, અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। મેં આમાં મોળા મરચાં નાખ્યા છે, તીખા જરાય પણ નથી આ મરચાં। મેં આમાં મોળા મરચાં એ માટે નાખ્યા છે કે બાળકો પણ ખાઈ શકે છે અને ઘરના વડીલ પણ ખાઈ શકે છે આ બટેટા અને ભૂંગળા। એમાં આપણે નાખી છે હલ્દી પાવડર। હળદી પાવડર મેં નાખી છે અડધી ચમચી। એમાં નાખ્યું છે મેં નમક। નમક થોડું જ મેં નાખ્યું છે। એમાં નાખી દઈએ આપણે પાણી। પાણી મેં અડધો ગ્લાસ જેટલું જ નાખ્યું છે। હવે આપણે મસાલાને પકાવવા માટે મૂકી દઈએ। ધીમા તાપે જ આપણે પકાવશું। આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। મારા ઘરમાં તો ભૂંગળા અને બટેટા બધાયને ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। મસાલું બની ગયું છે, તમે જોઈ શકો છો, કેમ કે ઉપર તેલ આવવા માંડ્યું છે એ માટે આ મસાલું બની ગયું છે। હવે એમાં આપણે નાખી દઈએ બટેટા। બટેટાના મેં નાના કટકા કર્યા છે। બટેટા નાખ્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર સુધી જ આપણે એને પકાવવાનું છે અને ધીમા હાથે આપણે ફેરવાનું છે એને। ધીમા હાથે એ માટે કે બટેટા તૂટી ના જાય અને સરસ રીતે મિક્સ પણ થઈ જાય મસાલું। તમને આ ભૂંગળા અને બટેટાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને લાઇક કરવાનું પણ ના ભૂલતા। ભૂંગળા અને બટેટા સાથે મેં લીધું છે કોકમ પીસેલું।